आफ्टरनून केम छो बधा वेलकम टू सफर विथ मितुल दिल से सफर विथ मितुल। आज मारो व्लॉगनो चौथो दिवस है। हूँ घरेथी जमीने निकळ्यो छूं, मारी शॉप पर जाऊँ छूं। आज मारे चानी डिलिवरी करवानी है। हूँ चानो डिस्ट्रीब्यूटर छूं, जीवराज चा पागळनो। तो हूँ शॉप परथी माल लईश, बिल बनावीश અને આજે મારે અનવલ માલ આપવા જવાનું છે। તો આપણે સાથે અનવલ સુધીનો સફર આજના બ્લોગમાં જોશું। હું મારી શોપ પર આવી ગયો છું, જીવરાજ ચા ભાગળ પર। હવે હું હમણાં માલ બહાર કાઢીશ, મારી ગાડીમાં મૂકીશ અને બિલ રેડી કરીશ। આ ગાડીમાં સામાન ભરીને હું નીકળી ગયો છું અનવલ જવા। પણ આ સીએનજી પંપ પર આવ્યો છું। સીએનજી પંપ પર બહુ મોટી લાઈન છે, જોઈએ કેટલી વાર લાગે। 15 મિનિટમાં સીએનજી પુરાવીને આપણે નીકળી ગયા છે વાડીવાલા પંપ પરથી। હવે હું ટીનિયર બસ સ્ટોપ તરફ જઈશ। ટીનિયર બસ સ્ટોપથી મહુવાવાળા રોડ તરફ જઈશ, મીંદોડાનો પુલ ક્રોસ કરી। મીંદોડા નદી પર આપણે પહોંચી ગયા છે। પાણી ઘણું છે મીંદોડા નદીમાં ચોમાસાના કારણે। આપણે સીધા તુલિયા ચોકડી તરફ જઈ રહ્યા છે। તુલિયા ચોકડી પર આપણે પહોંચી ગયા છે। ચોકડીની સામેની બાજુ એટલે સાત્વિક બેકરી પાસેથી બાજુમાંથી તમે મહુવા તરફનો રોડ એ લઈ આપણે અનવલ બાજુ જશું। એ પાણી ભરાયું છે, સવારે વરસાદ હતો થોડો। આવી આપણે મહુવા તરફના રોડ પર। આ તમે જોઈ શકો છો આજુબાજુ માલીબા કોલેજ, ઉકા તરસાડી યુનિવર્સિટી આવી ગઈ છે। અમે લોકો તો ચાના ડિસ્ટ્રીબ્યુટર નથી, પણ ચાના જે સપનાઓ જો પ્રેમીઓ છે, જે ચા પ્રેમીઓ છે તેના સપનાઓ પૂરા કરીએ છીએ। મારા વાહિયાત જોક્સને છોડીએ તો એક મુદ્દાની વાત કરીએ કે જ્યારે અમે ચા લઈને દુકાનદારને ત્યાં પહોંચીએ અને એને સ્ટોક આવી ગયો, એ જોઈને જે આનંદ થાય તે જોઈને આશીર્વાદ જેવું ફીલ થાય છે કે તમારી મહેનતને કોઈ કદર કરે છે। ને આપણે ઘણા લોકો વિચારતા જ નથી હોતા કે આપણે ઘરે ચા પીએ છીએ તો તે કેટલી મહેનત બાદ એક દુકાનદારને ત્યાં પહોંચે છે ને ત્યારે આપણને એ ચા મળે છે। કેટલે દૂર આસામમાં ચા બને છે, આસામથી સુરત આવે છે, સુરતથી ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં પહોંચે છે, ડિસ્ટ્રીબ્યુટર દુકાનદારને ત્યાં પહોંચે છે। કેટલા લોકોને રોજગારી મળે છે અને ચાથી તો કેટલા લોકોનું જીવન પણ બદલાયું છે। હમણાંનું જ તમને એક્ઝામ્પલ જોઈએ તો ડોલી ચાયવાલા, તેને લોકોએ સ્ટાર્ટિંગમાં જ્યારે વિડીયો બનાવ્યા હશે ડોલી ચાયવાલાએ તો એનો મજાક પણ બનાવ્યો હશે। કેટલા લોકો એને ગંદી ગંદી કોમેન્ટ કરી હશે કે તું ચાનો તપરીવાળો છે, આ તે। આજે ડોલી ચાયવાલાએ એક ફ્રેન્ચાઇઝી બનાવી છે, ની જાહેરાત કરી છે, તો એમાં 1600 આવેદન મળ્યા આખા દેશભરમાંથી, જે બતાવે છે કે આવનારો સમય કન્ટેન્ટ ક્રિએટર્સનો છે। તો તમે પણ બીક છોડીને તમારા જે તે પ્રોફેશનમાં હોવ એના વિડીયોઝ અપલોડ કરીને તમારો બિઝનેસ વધારી શકો બધી રીતના। આજે વાતાવરણ ખૂબ સરસ છે, તમે જોઈ શકો છો। આજુબાજુ ગ્રીનરી છે। ગાડી ચલાવતા ચલાવતા ક્યાં મહુવા આવી ગયો ખબર પણ ન પડી। હું મહુવા આવી ગયો। આ મહુવાના પુલ પર આપણે જઈ રહ્યા છે।
પુલ તમે જોઈ શકો છો. ખાડાઓ એટલા છે કે તમારી કમર અને ગાડીના જમ્પર બંને ટેસ્ટ થઈ જાય. પૂર્ણા નદી તમે જોઈ શકો છો. આગળ વલવાડાનો પુલ આવી ગયો છે. ભારે વાહનો માટે આ પુલ બંધ કરવામાં આવ્યો છે હાલમાં. બ્રિજ પડી ગયા પછીની ઘટના બાદ ગુજરાતમાં ઘણા બધા આવા બ્રિજ પર ભારે વાહનને પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કેમ કારણ કે એ લોકોની સેફટી માટે જોખમરૂપ છે. બાજુમાં નવો પુલ તૈયાર થાય છે. અત્યારે ભારે વાહનોએ ફરીને જવું પડે છે. નવલનો ફેમસ ભારત માતા પુલ એટલે કે મધર ઇન્ડિયા પુલ. ઘણા વર્ષો પહેલાં અહીંયા મધર ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ થયું હતું. ત્યારથી આ પુલનું નામ ભારત માતા પુલ એટલે મધર ઇન્ડિયા પરથી આપેલું છે. ઘણી વાર તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે મધર ઇન્ડિયા ડેમ છલકાયો, મધર ઇન્ડિયા ડેમ છલકાયો. જોઈ શકો છો ખાસ પાણી છે. પાણી છે જો તમે જોઈ શકો છો. અહીંથી તમે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા પણ જઈ શકો છો. ઘણા લોકો આ રૂટ પરથી બી સાપુતારા જાય છે. તમે આજુબાજુનું કુદરતી સૌંદર્ય જોઈ શકો છો, કેટલી હરિયાળી છે. અને આ વિસ્તારમાં લોકોને રહેવા માટે શહેરી વિસ્તાર કરતાં ખર્ચો ઓછો છે. કેમ કે શાકભાજી વગેરે બધું ફ્રેશ મળી જાય. પ્લસ હવા શુદ્ધ છે. કેમ કે ઇન્ડસ્ટ્રીયલ તમે વિસ્તાર નથી એટલે તમને ચોખ્ખી હવા અહીં મળી જાય. તમે અહીંયા રહો તો તમારું આયુષ્ય વધી જાય આ બધા વિસ્તારોમાં. તમારી આંખને પણ ઠંડક થાય એવા વિઝ્યુઅલ્સ. આ દ્રશ્ય જોઈને તમને એટલું સારું લાગે કે તમે કોઈ બહુ સારી જગ્યાએ તમે ફરતા હો. તમે હિલ સ્ટેશનો પર જાઓ ત્યારે જનરલી તમને આ રીતનો વિસ્તાર જોવા મળે. આ દર્શકો તમને બતાવવા માટે જ મેં આ ચાલુ કર્યું છે કે જેથી તમે જોઈ શકો છો કે કેટલી અમુક વિસ્તારોમાં અંદરના વિસ્તારોમાં બી એટલી સુંદરતા છે. તમે જો શાંતિથી એ દ્રષ્ટિએ જુઓ તો તમને એ જોવા મળે કે આ વસ્તુ માણવા જેવી હોય છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં કે ચોમાસામાં આ બધી એકદમ તમને ચારે બાજુ હરિયાળી જોવા મળે છે. રસ્તો પણ સરસ છે ને આજનું વાતાવરણ પણ સરસ છે એકદમ. હું અનાવલ આવી ગયો છું. હવે 5-6 દુકાને ડિલિવરી કરીશ, માલ પહોંચાડીશ. અહીં દુકાનદારો નાના હોય છે પણ એમનો દિલ મોટા હોય છે. તમે જાઓ તો તમને એકદમ સારી રીતના વર્તન કરે, બિહેવ કરે. સો
સો મને ગમે ઘણી વાર કે યાર આપણા શહેરી લોકો કેવું કે પ્રોફેશનલ, આ લોકો વ્યવહારોમાં બી આખો ડિફરન્સ જ પડી જાય. તો એ તમે સમજી શકો છો કે તમે ગામડે જાઓ તો તમને અંદાજો થઈ જ જાય કે કઈ રીતનો ડિફરન્સ હોય છે. ચાલો હું મારું કામ પતાવું ને પછી બ્લોગમાં કન્ટિન્યુ રહીશું. ડિલિવરી ખતમ કરીને હું મારું કામ પતાવીને અનાવલ છોડી દીધું છે. હું હવે બારડોલી તરફ જઈ રહ્યો છું. 5-6 દુકાને જે જરૂરી હતી મારું રૂટીન કામ ખતમ કર્યું. અહીં મેં આવું ને જ્યારે પણ તો એક વસ્તુ મેં નોટ કરી કે અહીં તમે ગામડાના લોકોને જોઉં ને તો એ લોકોનું કેવું કે સિમ્પલ લિવિંગ, ખર્ચાઓ ઓછા ને ટેન્શન પણ ઓછું. આપણે શહેરી લોકોને રોજ સવાર ઉઠે ત્યારથી ટેન્શનમાં લાઈફ જીવવાની ટેવ પડી ગઈ છે. ત્યારે અહીં લોકોની જરૂરિયાત જ ઓછી છે. એટલે કેવું છે કે ટેન્શન બી ઓછું આવે. ડિપ્રેશન જેવી બીમારી બી તમને ગામડે ઓછી જોવા મળે, જ્યારે શહેરી વિસ્તારોમાં ડિપ્રેશન આ બધી વસ્તુ ઘણું જોવા મળે. કેમ? કારણ કે આપણી જરૂરિયાતો વધારે છે. પહેલાં આપણે એક સિમ્પલ કેવું કે સિમ્પલ વસ્તુઓથી ચલવી લેતા. હવે આપણી જરૂરિયાતો વધી છે, એના કારણે આપણે આ મોજશોખ વધ્યા છે. એના કારણે આપણે પોતાના પર ટેન્શન વધી ગયું છે. EMI પર જીવતા થઈ ગયા છે. દર મહિને EMI ભરવાનું ટેન્શન, ક્રેડિટ કાર્ડના બિલ. જ્યારે ગામડાના લોકો કેવું રોજનું રોજ કરીને શાંતિથી જીવવામાં માને, બહુ લાંબુ થિંકિંગ નથી ને એમાં સુખી પણ છે. આપણા કરતાં સારી લાઈફ જીવે છે. સો આજનો બ્લોગ અંત કરું છું. બીજા કંઈ બી તમારા સજેશન હોય તો આપતા રહેજો. આવજો.